નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને શ્રાવણ મહિનો જ્યારે ચાલી રહ્યો છે અને ઘણા દિવસ પછી હું પોસ્ટ મેકું છું. આઈ એમ સોરી, કેમ કે ઘણા સમયથી હું કામમાં હતો. પણ તમારા માટે આજે આપણે 2-4 કોમેન્ટ આવી હતી કે ફરાળી રેસીપી કંઈક મેકો, એટલે આજે હું ફરાળી કચોરી આવે ને કઈ રીતે બનાવી છે, હું મારી રીતે કઈ રીતે બનાવું છું ને એ હું તમને બતાવવાનો છું. ગામ કઈ રીતે બનાવે છે એ નહીં, હું કઈ રીતે બનાવું છું એ હું આજ તમને બતાવવાનો છું. અત્યારે બજારમાં ફરાળી વસ્તુ તો ઘણી જગ્યાએ મળી રહી છે, પણ 100% સારી અને હેલ્ધી વસ્તુ તમે તમારા ઘરે સારી રીતે બનાવી શકો, એ પણ બજાર પ્રાઇસ કરતાં પણ સસ્તું, એ વસ્તુ આજ તમને બતાવી રહ્યો છું. સારા તેલની અંદર આને આપણે ફ્રાય કરવી, આપણા ઘરે બનાવીએ અને ખાઈએ ને તો એ વ્રત તમારું ક્યાંક ઓલું થાય. હવે બહાર કઈ રીતે બનાવતા હોય, કઈ રીતે એ કામ કરીને વસ્તુ બનાવતા હોય, હવે એ કોઈ નિયમ પાળતા હોય ન પાળતા હોય આપણને ખ્યાલ નથી, બરાબર. એટલે હું કોઈને એમ નહીં કહું તમે બહાર ફરાળી વસ્તુ ખાવા જાઓ, બરાબર. એટલે આજે મેં એમ થયું કે નહીં, ફરાળી પેટીસ આજે હું બનાવવાનો છું. તો રાજકોટમાં મળે તે પણ અલગ છે, સુરતમાં લીલવા પેટીસ મળે તે પણ અલગ છે, પણ હું જે મારી રીતે અમારે બનાવી છે ને એ આજ હું તમને રેસીપી બતાવું. સારા બટેકા બાફા મેકી દીધા છે, તમે જોઈ શકો છો. સુગંધ આવવા મળી છે, 15-20 મિનિટ થઈ છે અને બફાઈ જાય પછી તમને આગળ બતાવો. આ તીખા છે, એને આપણે ખાંડી નાખશું. તીખા છે ને એ તમે જો શ્રાવણ મહિનામાં કોઈ પણ વ્રત વસ્તુમાં નાખો ને તો એક તો એનો સ્વાદ તો આવે, પણ શરીર માટે હેલ્ધી વસ્તુ છે. તો આપણે જો આજે ફરાળી પેટીસ બનાવવાની છે, ફરાળી કચોરી. એના માટે આપણે જો આ મરચાં 100 ગ્રામ લીધા છે મોળા, પણ નજીક આવો. આ મરચાં 100 ગ્રામ મોળા લીધા છે, 50 ગ્રામ શેડિયા તીખા છે, 100 ગ્રામ કોથમરી છે, 50 ગ્રામ આદુ છે, પછી અહીં પાછું છે ને આ તીખા છે, આ 20 ગ્રામ તીખા છે. એને સામે આટલી ખાંડ આપણે થોડીક ખાંડી લીધી છે ખાવણીથી, અડધું લીંબુ લીધું છે અને 1 કિલો બટેટા લીધા છે. હવે આગળ તમને પ્રોસેસ બતાવું. જો આ રીતે બટેટાને એકદમ મેશ કરી લેવાના છે. માવો છે ને એકદમ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ફરાળી કચોરી તમે જ્યારે પણ બનાવો ને, જો પહેલાં આપણે માવો બનાવી નાખશું અને અડધા બટેટાને આપણે મસાલામાં બનાવશું, એટલે છે ને માથેની એકદમ થીક લેયર બને ને એ વસ્તુ આપણે કરવાની છે. હવે આપણે 5 નંગ જે બટેટા છે ને એનું આપણે ઓલું કરશું, આ બધો મસાલો ભેળવશું. જો આ સિંગોડાનો લોટ છે, જો આમાં લખ્યો છે સિંગોડાનો લોટ, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો, પણ હોવો જોઈએ 100% સિંગોડાનો લોટ. તમને જરૂરિયાત મુજબ નાખતા જવાનો છે. અમે 200 ગ્રામ લીધો છે, એટલે હું 100-125 ગ્રામ જેવો અત્યારે નાખી રહ્યો છું અને ત્યારબાદ આપણે લોટ બાંધતા જવાનો છે. જો આ રીતે લોટ બાંધી નાખવાનો છે. જઈ રહ્યા છે ને તે છે બટેટાનો મસાલો, જે આપણે પેટીસ બનાવવાના છે ફરાળી, એનો મસાલો. અને એ તે અમે ભાવનગરમાં હું મારી રીતે જે બનાવવું છે ને તે વસ્તુ છે. આમાં 3 નંગ આપણે બટેટા લીધા છે, જો એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે. હવે તેની અંદર આ મોળા મરચાં, આ તીખા મરચાં જરૂરિયાત મુજબ નાખવા તમારે તીખા છે અનુસાર. આ છે આદુ, ભરપૂર માત્રામાં કોથમરી, આ અધકચરા આપણે ખાંડેલા મરી, મરી તમે જેટલા નાખો એટલા મજા આવશે. અધકચરી ખાંડેલી ખાંડ તમારા જરૂરિયાત મુજબ નાખવાની. જો તમે તલ છે, પછી વરિયાળી છે એ નાખવું હોય, તજ નાખવો હોય, તજનો ભૂકો પણ ચાલે. અને અંદર 1 લીંબુ નીસવવાનું છે. અડધો કાઢો આપણે લીંબુ રસ નાખ્યો, પછી તમારે જેવી ખટાશ રાખવી હોય એની ઉપર આધાર છે. અને હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. એકદમ લીલો મસાલો મસ્તીનો બનશે અને ખૂબ અંદર ફિક્સ
એ મસળો ને એટલે તમારો મસાલો એકદમ જોરદાર થઈ જાય. અને જે લોકો ફરાળ રહ્યા છે, જો ધાણા લીલા ન ખાતા હોય તો ન નાખે તો પણ ચાલે. જે લોકો ખાતા હોય તે નાખજો, મજા આવશે, ટેસ્ટ તમને સારો લાગશે. આને ઘડીક આપણે સેટ થવા દઈશું 5-10 મિનિટ. તો હવે આપણે 10 મિનિટ આને રેસ્ટ થવા દીધું હતું અને 10 મિનિટ પછી આ રીતે નાની આ રીતે લુવા બનાવી નાખવાના. જો અવડા તે પરફેક્ટ. આની અંદર જો ફરાળી જે મીઠું આવે છે, સિંધવ મીઠું, એ પણ નાખી શકાય. અને જે લોકો રેગ્યુલર ખાતા હોય તે પણ નાખી શકાય. બરાબર, આપણે અત્યારે સિંધવ નાખ્યું છે, એ વિડીયોમાં આપણે બતાવવાનું શોર્ટ નથી લેવાનો, પણ મેં નાખ્યું છે એ મેં તમને કહી દઉં છું અત્યારે. અને રહી વાત કોક માખ્યું ચોમાસાના લીધે છે એટલે કદાચ કોઈ કોમેન્ટ એવી ન કરીએ ભાઈ, કેમ કે ચોમાસામાં વાડીમાં બેઠા હોય ને તો આ રીતનું વાતાવરણ હોય છે. જો આ રીતના લુવા કરી નાખવાના છે. જો આ આપણે લોટ બાંધ્યો છે અને રેસ્ટ થવા દીધો ને અત્યારે જો આપણે આવા લુવા બનાવી નાખ્યા છે. તમારે જો લુવા ન બનાવવો હોય અને આ રીતે કાંઈ મહેનત કરવી ન હોય તો ડાયરેક્ટ આ મસાલો આની અંદર ભેળવી નખાય. એ હું તમને હમણાં બતાવીશ. 2 કચોરી તમને બતાવવાનો છું. આ એક જ વસ્તુમાં 2 રીતની બને. ડાયરેક્ટ અંદર મસાલાની અંદર મસાલો ભેળવીને ત્યાં માથે લોટ નાખીને તમે ગોળ વાળી શકો છો લુવા. અને અત્યારે જે હું વાળું છું ને તેની અંદર માત્ર આ રીતના લુવા નાખવાના છે. બરાબર, અને લુવા વાળી લો ને એટલે પછી એને આ રીતે તમારા શેપ આપતો જવાનો છે. જુઓ એકદમ આ છે ફાટે ને એટલે લોટ થોડો ઓછો પડે, એનો મતલબ એવો થયો છે. પણ જો આ તમારે જે આપણે પેટીસ વાળી ને આની અંદર નાખી દેવાની અને હવે આ રીતે દબાવવાનું ધીરે ધીરે. પછી આ રીતે જો તમારા આખું પેટીસ કમ્પ્લીટ કરી નાખવાની. જો એકદમ કમ્પ્લીટ. હવે એને આપણે સાઈડમાં અહીં મૂકી દઈએ. આ મેં 2 કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે જે આ મસાલો છે ને એનો આમાં ઘણા અલગ અલગ જાતના લોટ આવે છે અત્યારે. એટલે તમારે બજારમાંથી લોટ લાવો ને તો સિંગોડાનો લાવો, કેમ કે અત્યારે ભેળસેળ વધી ગઈ છે. રાજગરાનો નાખી શકો પણ તમે ઘેરે દળેલો હોય તો. જો આ આપણે નાખી દીધો વચ્ચે અને જો આ રીતે. પછી આ રીતે આપણે જે લાડુ બનાવતા હોય ને કેમ આપણે ઓલું કરવાનું, એ રીતે કરી નાખો તો પણ ચાલે. આ મિનિમમ 60 થી 70 ગ્રામની એક કચોરી થશે. આની માથે પછી થોડુંક લોટનું સ્ટફિંગ નાખવાનું. જો આપણે આ માવો બનાવી રાખેલો હતો, જે લોટ બાંધેલો કમ્પ્લીટ, એની અંદર આપણે આ મસાલો ભેળવી દેવાનો છે, તમે જોઈ શકો છો. અને આની મિક્સ કચોરી સારી થાય. તમારે ઓલું સ્ટફિંગવાળી ન કરવી હોય ને, સ્ટફિંગવાળી થોડીક કડક થાય છે. અને તમારે કડક ન કરવી હોય ને તો એકદમ ઓછી રાખવી હોય ને તો જો આની અંદર તમારે ખાલી લોટ નાખવાનો રહે ગોળ પેટીસવાળી. જો પેટીસ થઈ ગઈ. હવે આની અંદર તમારે છે ને થોડો ઘણો લોટ નાખવાનો રહેશે. તો આની માથે ખાલી લોટનું સ્ટફિંગ જ નાખવાનું એટલે આ કચોરી તૈયાર. તો બધા હું લુવા વાળ નાખું આ રીતે. તો હવે આપણી જે કચોરી છે ને તૈયાર થઈ ગઈ છે, પેટીસ કચોરી. એની અંદર હવે આપણે થોડોક લોટ નાખવાનો, લોટનું પડ થોડુંક બાંધવાનું, જેથી કરીને તેને એકદમ ઉપરનું પડ થઈ જાય કમ્પ્લીટ. એટલે આ રીતે આપણે આખી રાખવાની. જો આ રીતે જ ઘૂમવી પડે એટલે છે ને એનું એક પડ બંધાઈ જાય. અને પછી તમે ફ્રાય કરવા નાખો ને ફાટે નહીં કોઈ પણ પ્રકારનું. પડ બંધાઈ ગયું. હવે સીધું આપણે એને સિંગ તેલની અંદર ફ્રાય કરીને તમને બતાવીએ. કચોરી પેટીસવાળી કચોરી બનાવી છે ને એને આપણે ફ્રાય થવા મૂકી દઈએ. આ રીતે આપણે ફ્રાય થવા મૂકી દેવાની છે, કેમ કે માથે લોટ નાખ્યો ને એટલે એ તેલમાં જાય એટલે થોડુંક ઓલું થાય. અને તેલ એકદમ ધીમું જ રાખવાનું.
પાંચ છ નંગનું ઘાણ પાડવાનું. એકદમ ધીમા તાપે અને શેડવવાની છે આપણે. પછી આપણે જે ઓલી કચોરી બનાવીને એને પણ આપણે તમને બતાવીશું કઈ રીતે આપણે ફેરવી. જો આવું ગોલ્ડન બ્રાઉન થવા મળે ને, જો અહીં નજીક કરો, જો આવું એટલે ફેરવા, એટલે બધી બાજુ તમને એકદમ શેકાઈ જાય. એવો ફેરવતી રહેવાની ટૂંકમાં. તો સરસ મજાની આપણી જે કચોરી છે તે અત્યારે ફ્રાય થઈ રહી છે. જુઓ તમે ગોલ્ડન બ્રાઉન જોઈ શકો છો. હવે આ પાકી જ ગઈ છે એટલે આપણે હવે કાઢી લઈએ. જુઓ તમે ફરાળી પેટીસ આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે. આ કોઈની આપણે જોઈને જ બનાવીએ, આપણે આપણી રીતે બનાવીએ છીએ. એકદમ જોરદાર ગરમમાં ગરમ. હવે તમને જે ઓલી પેટીસ છે ને બતાવું, જે આપણે બટેટાનું સ્ટફિંગ અને જે આપણે લોટ બાંધેલો હતો, જે આપણે અંદર કચોરીનું સ્ટફિંગ, એ બે મિક્સ કરેલું છે. આની અંદર કોઈ અંદરથી માલ તમને નહીં નીકળે. એટલે આ જે છે ને એની અંદર આપણે કોરો લોટ નાખી દઈએ છીએ ફરતો પડ જામવા માટે. અને હવે છે ને સીધી આપણે આને ફ્રાય કરવાની છે. બે જાતની કચોરી હું આજ તમને શીખવાડી છે. તળો તારે ફરતી જગ્યાએથી નાખ્યું એટલે શું છે, તમારે એક જગ્યાએ બધી મળે તો બધી ડૂબી રહે. કચોરીને એકવાર આમ તમે હલાવી નાખો ને એટલે એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ જશે. આ કચોરી હું તમને બતાવીશ કઈ રીતે બની, અને આ તમને બતાવીશ. બે ટેસ્ટિંગમાં આપણે સાથે બતાવશું. આને બહુ ઝાઝો સમય તેલમાં વાર નથી લાગતી, કેમ કે બટેટું આપણે બાફેલું હોય અને મસાલો તો આપણે તમને બતાવ્યો જ છે ગ્રીન. એકદમ ઝડપથી બની જાય ને તેવી વસ્તુ છે. આ મેં ફૂલ સાઈઝ રાખેલી છે આ કચોરીની. જુઓ તમે, આ એક કચોરી 125 ગ્રામ 30 ગ્રામ જેવો વજન છે. અને આ જે કચોરી છે ને એકદમ મીડિયમ સાઈઝ છે. અને ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લગીને આપણે ફ્રાય થવા દેવાની છે. અને ગેસે આપણે એકદમ ધીમો રાખવાનો. અને મિત્રો છે ને તમે આ કચોરીની ખાસિયત એ છે, કોઈ કચોરી તમે પકડો તો તેલ તમારા હાથમાં આવે. આ કચોરી પકડશો તો તમારે તેલ હાથમાં નહીં આવે. એ હું તમને ટેસ્ટ કરીશ ત્યારે તમને બતાવીશ કેમ નથી આવતું ને એની સિક્રેટ રેસિપી તમને બતાવીશ. તો હવે જે કચોરી છે ને આપણી એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે. અને હવે તેને આપણે બહાર કાઢી લઈએ. તમને જો અહીંથી અત્યારે તેલ નહીં બતાય. સ્ટફિંગવાળી કચોરી અને આ રેગ્યુલર કચોરી અમારા ભાવનગરમાં ઘણી જગ્યાએ મળતી હોય, પણ મેં મારી રીતે બનાવેલી છે. બરાબર, બે કચોરીનું હું ટેસ્ટિંગ કરીને બતાવીશ. હું બીજો ઘાણ કાઢી લઉં ત્યાં. તો આપણે કારની રાહ જોઈ રહ્યા હતા, ફરાળી પેટીસ અને ફરાળી કચોરી. હું તો બેને કચોરી જ કહું છું. જો આ સ્ટફિંગવાળી છે, જો આપણે આને કાપીને તમારે જોવા હાટું જ રાખી. અને આ સ્ટફિંગ વગરની, આ અંદર જ ડાયરેક્ટ મિક્સ કરી દીધું છે. સ્ટફિંગવાળી આવી હોય છે અને સ્ટફિંગ વગરની આ રીતની હોય છે. તો એ પણ ટેસ્ટ કરીને તમને બતાવું. આ પ્યોર ફરાળી વસ્તુ છે. હવે હું તમને એટલે હું કહેતો હતો કે ભાઈ બજારમાં મળતું હોય ને આપણે હાથે બનાવીએ અને આપણને ખબર છે કે કઈ વસ્તુ આપણે અંદર નાખી છે. બજારમાં શું નાખતા હોય, હાથ ધોયા હોય ન ધોયા હોય, એટલે ઘણી વસ્તુઓ અલગ પડતી હોય છે જે ફરાળ વરસ પૂરું રહેતા હોય ને એના માટે. એટલે હું તો એમ કહું તમે ઘરે આ રીતે બનાવીને ખાઓ તો તમને મજા આવશે. બાકી મેં કાજુ ફ્રાય કરેલા છે ગરમમાં ગરમ. જો સાથે કચોરી હોય, મોજ આવી જાય. આ સ્ટફિંગવાળી જોવો તમે, એ પણ ટેસ્ટ કરીએ. સ્ટફિંગવાળી તમને સેજ છે ને એને તમે તીખી ચટણી હોય ને તો પણ મજા આવે, લીલા મરચાંની. આ સ્ટફિંગવાળી સાથે કાજુ, મોજ પડી જાય મિત્રો. એકવાર બનાવો, શ્રાવણ મહિનામાં તમે વ્રત આવો અને આવી વસ્તુ તમને મળી જાય
અંતરમાં આનંદ થઈ જાય હો. એકવાર ટેસ્ટ કરો પછી તમે મને કહેજો. લોટ શિંગોડાનો વાપરવાનો છે. મેં 200 ગ્રામ લીધો ને એમાંથી 20 થી 30 ગ્રામ જ પડ્યો રહ્યો છે. 1 કિલો બટેટા લીધા હતા, 200 ગ્રામ અંદર લોટ પૂરો જ હોય છે, બરાબર? એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે. અને હવે જો હું મોજ લઉં છું. તમને 15 દિવસ પછી હું વિડીયો મેકવાનો છું. તમને કેવો આ વિડીયો લાગ્યો એ મને જરૂર જણાવજો. સારો લાગ્યો ને તો વધુમાં વધુ શેર કરજો, તો બીજા લોકોને માહિતી પહોંચે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.